સુરતની નવી સિવિલ હોસ્પિટલે ફરી વિવાદમાં સપડાય છે। નવી સિવિલના તબીબોની લાલાવાળી ફરી એક વખત સામે આવી। દર્દીએ કણસતો રહ્યો અને તબીબો પોતાની મસ્તીમાં મસ્ત, કોઈ મોબાઈલમાં મસ્ત તો કોઈ બાકડા પર નિંદર માણે છે। જાગૃત નાગરિકે આ વિડીયો બનાવી વાયરલ કર્યો છે। વિડીયો બનાવતા રોફ જમાવવા લાગ્યો હતો હોસ્પિટલનો સ્ટાફ। બનાવેલો વિડીયો જ્યાં આપવો હોય ત્યાં આપજો। અગાઉ પણ અનેક વખત આ હોસ્પિટલ વિવાદમાં આવી ચૂકી છે। સવાલો પણ અનેક થઈ રહ્યા છે કે શું આરામ કરવા માટે સરકારે પગાર આપે છે? હવે આરામખોર સ્ટાફ સામે પગલાં શા માટે નથી લેવાતા અને કોની રહેમ નજર હેઠળ આવી લોલમલોલ ચાલે છે? દર્દીનું દર્દ નહીં સમજનારા તબીબોને શા માટે કાઢી નથી મુકાતા તે પણ સવાલ છે। ત્યાં સુધી આવી આરામખોરના પાપે દર્દીઓ કણસતા રહેશે। मैडम ए भाई क्यारना आव्या छे, तमे कही दो कि कोई डॉक्टर नहीं एम कही दो ने। इमरजन्सी वोर्ड में हूँ अत्यारे आव्यो छुं सिविल हॉस्पिटल सूरत। अत्यारना पेशंट हैरान थाय छे। इमरजन्सी वोर्ड में हूँ लाव्यो छुं। आ बधा डॉक्टर अहींया बैठा छे। आ पोजीशन अहींया चाली रहेली छे। आ क्यारना पेशंट ने लाव्या छे, हजू लगीन कोई डॉक्टर आव्युं नथी। एमने बेक पेन थाय छे, एमने बेक पेन थाय छे। अत्यारे बी हूँ कहूं छुं एमने बेक पेन थाय छे। हजू लगीन 5 मिनिट थई छे। इमरजन्सी वोर्ड में अमे आवेला छीए। अत्यार सुधी कोई आव्युं छे नहीं अहींया। સ્ટાફનું વલણ એવું છે કે દર્દીઓ મરતા હોય તો મરવા દો, અમે તો મસ્ત રહીશું। જી રાકેશ। जी सूरत नवी सिविल होस्पिटल आ प्रथम विवाद नहीं, कारण के अगाऊ पण नवी सिविल होस्पिटल में आवा अनेक विवादों सामे आवी चूक्या छे अने विवादों में घेरा में रहेलो जे सूरत नवी सिविल होस्पिटल स्टाफ सुधरे ते बीजानी कहेवत आ स्टाफ ने लागू पड़े छे। कारण के सूरत नवी सिविल होस्पिटल में वधु एक विवादनो जे मधपूड़ो छे ते छंछेड़ायो छे, जेमां शनिवारनी मोडी रात्रिना 2 થી 2:30 वाग्याना समय दरमियान एक दर्दी ने सारवार अर्थे नवी सिविल होस्पिटल खाते जे परिवारजनों छे ते लईने आव्या हता। जो के आ परिवारजनों सारवारनी आशा लई અહીં આવ્યા હતા, પરંતુ તેઓને ખ્યાલ પણ નહોતો કે સારવારના બદલે તેઓને અહીં જે કણસવું પડતે તેવી જે છે તે સ્થિતિનો સામનો છે તે પરિવારજનોએ કરવો પડ્યો હતો। નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં જ્યારે આ યુવકને સારવારથી લાવવામાં આવ્યો ત્યારે સારવાર આપવાના બદલે જે તબીબો અને અન્ય નર્સિંગ સ્ટાફ છે તે પોતાની વાતમાં મસ્ત જોવા પડ્યા હતા। ખાસ કરીને પોતાના ગપ્પા લડાઓ કે પછી અન્ય નવી સિવિલ હોસ્પિટલના જે તબીબી સ્ટાફ હતો તે મોબાઈલમાં व्यस्त જોવા મળ્યો હતો। દર્દી એક તરફ બેડ પર કણસતો જોવા મળ્યો હતો તો બીજી તરફ એક જે તબીબ છે તે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા, તો અન્ય એક તબીબ આરામ ફરમાવી રહ્યા હતા, જ્યારે નર્સિંગ સ્ટાફ પણ એકબીજા જોડે ગપ્પા મારી રહ્યા હતા। અને આ સમગ્ર જે ઘટનાનો વિડીયો છે તે કતારગામ વિસ્તારમાં રહેતા મંથન નામના જે એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં કંડાર્યો હતો। જો કે વિડીયો ઉતારતાની સાથે જ હોસ્પિટલ સ્ટાફ વચ્ચે દોડધામ વધી ગઈ હતી અને આ જે જાગૃત નાગરિક છે તેને પોલીસ બોલાવવાની ધમકી પણ આપવામાં આવી હતી। પરંતુ જે પ્રમાણે દર્દીની હાલત જોવા મળી હતી કે દર્દી કણસી રહ્યો હતો, તેને જોતા જે જાગૃત નાગરિકે હિંમતભેર જે છે તે દાખવી અને સ્ટાફ સામે લડત ચલાવી હતી અને જ્યાં સુધી જે યુવકને સારવાર નહીં આપવામાં આવે ત્યાં સુધી પોતે આ વિડીયો ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું। જ્યાં અંતે જે હોસ્પિટલના સ્ટાફ અને તબીબોએ આ યુવકની સારવાર કરવાની ફરજ પડી હતી, પરંતુ નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફની આ લાલિયાવાડી છે તે સ્પષ્ટપણે સામે આવી છે। અવારનવાર આ પ્રમાણેની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ જ્યાં જે કાર્યવાહી રૂપ છે તે દાખલો છે તે બેસાડવામાં આવતો નથી અને તેના કારણે સ્ટાફ છે તે ફાટીને ડુમાડી જાય છે। આ ઘટનાની અંદર પણ જે આરએમઓ થી લઈને સુપ્રિન્ટેન્ડન્ટનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પણ છે તે ફોન રિસીવ કરવાની તસદી લેવામાં આવી નહોતી। જ્યારે આરએમઓએ દોષનો ટોપલો છે તે એકબીજા પર ઢોળ્યો હતો અને આ બાબતે હાલ તેઓ કંઈ પણ ન બોલી શકે તેવી વાત જણાવી હતી। ત્યારે કહેવાય છે કે સૌ કોઈ લોકો હોસ્પિટલનો સ્ટાફ છે તે પોતાની જવાબદારીમાંથી ક્યાંક ને ક્યાંક છટકી રહ્યા છે, ત્યારે આવા સ્ટાફ વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી થાય તેવી પણ લોકો છે તે માંગ કરી રહ્યા છે। કારણ કે આ પ્રમાણે જ્યારે દર્દી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતો હોય ત્યારે સારવાર આપવાના બદલે શા માટે સ્ટાફ છે તે પોતાની જે છે તે વાતોમાં વ્યસ્ત અથવા તો મોબાઈલમાં વ્યસ્ત રહે તે એક વાત ચોક્કસ અહીં સવાલ ઉપજાવનારી છે। ત્યારે જોવાનું એ રહે છે કે આ વાયરલ વિડીયો બાદ હવે કોઈ પ્રકારની કાર્યવાહી થાય છે કે કેમ। જી।
જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો. નવી સિવિલના તબીબોની લાલાવાડીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે એક તરફ દર્દીઓ ભણસે છે અને બીજી તરફ તબીબોએ પોતાની મસ્તીમાં મસ્ત છે અને તબીબો કે જે મોબાઈલ જોઈ રહ્યા છે અને ઊંઘી રહ્યા છે. બેદરકારી આ ડોક્ટરોની અને તેના સ્ટાફની સામે આવી છે. જાગૃત નાગરિકે આ વિડીયો બનાવી વાયરલ કર્યો છે. સવાલો અનેક થઈ રહ્યા છે. વિડીયો બનાવતા રોફ જમાવવા લાગ્યો હતો હોસ્પિટલનો સ્ટાફ. મનમાની અને દાદાગીરી પણ હોસ્પિટલનો સ્ટાફ કરતો હતો અને સાથે એ પણ કહ્યું કે બનાવેલો વિડીયો જે આપવાનો હોય ત્યાં આપી દેજો. એટલી હદ સુધીની તેની મનમાની અને દાદાગીરી સામે આવી છે. જો કે આ સિવિલ અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ વિવાદોનું ઘર બની ગયું છે. દરરોજ નવા વિવાદો થતા રહે છે અને આ આખામાં દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે જેટલી પણ સુવિધાઓ દર્દીને મળવી જોઈએ તે નથી મળી રહી.